હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આપણે ત્રણે ગાડીઓ લાઇનસર લગાવી દીધી હ અને આ માણસો આવી ગયા આપણી જોડે બ્લોગમાં આવવા માટે. બરાબર, લઈ લીધા તમને. આજે ત્રણે ગાડી આપણે લાઇનસર લગાવી દીધી હ. આજે આપણા ગાડીને ડેન્ટિંગ પેન્ટિંગ કરાવવા હાલવા જવાની છે. જો આ ગાડીની હાલત બહુ ખરાબ છે અમારે. જો આ દર્શનભાઈની ગાડી છે, આ બધું તૂટી ગયું હ ને જોઈ લો. આ જો આ ડેન્ટિંગ પેન્ટિંગ માટે હાલવાની હ. જોઈ લો આ ગાડીની હાલત જુઓ તમે ખાલી. આ આપણી ગાડી પડી, આ વિક્રમભાઈની હ. હવે આપણે નીકળીએ છીએ. હવે આપણને તો જઈને મળીએ તમને સીધા. બરાબર, હું હે તમારે ના બકા, હું બહાર જવું તો મને મોડું થાય. તમે આ ગાડી મસ્ત કરીને આવજો. વેલ્ડિંગ ઓકે ઓકે, વેલ્ડિંગ નહીં લ્યા, ડેન્ટિંગ પેન્ટિંગ. આ ભાઈ વેલ્ડિંગ કે યાર. બરોબર, ઓકે ઓકે ગાઈસ. તો આપણે નીકળ્યા ગાડીને લઈને ડેન્ટિંગ પેન્ટિંગ માટે આપવા માટે, કે ગાડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ હ. એટલે દર્શન ભાઈ નોકરીએ જ્યાં હ અને આપણને ગાડીની ચાવી હાલીને જ્યાં હ કે તમે જઈને કરી દેજો, જે થાય મને ફોન કરજો. તો આપણે હાલ જઈએ એસ્ટિમેટ લેવા, પછી ખબર પડે આગળ. એસ્ટિમેટ લઈને તમને બતાવીએ પછી આગળ કઈ રીતનું હ. ગાઈઝ આપણે સિગ્નલ ઉપર ઉભા રહ્યા છીએ. હવે આમે સિગ્નલ ખુલે એટલે આપણે જઈએ. પછી સિલ્વર સ્ટાર 4 રસ્તા અહીંયા જ આપણે ગેરેજ છે, નજીક જ છે, વધારે દૂર નહીં. આ જો આ કાકાનું જો શોર્ટકટ જો, આમ સીધા જ મેમો આવી જાય, અહીંયાથી પાછા ફરીને જાય. જો ઊભું તો રહેવું જ નહીં, પણ આગળ બાઇક વાળો નડી ગયો એમને. હવે કઈ રીતે જવું કે આ ટુ અવાજ કરે કઈક આ ગાડીમાં. જો આ છે ખોડિયાલ મોટર્સ. અહીંયા આયા આપણે એસ્ટિમેટ લઈએ, પછી તમને બતાવીએ કેટલો ખર્ચો કે હે ભાઈ. એ રીતે આપણે આગળ વધીએ, પછી બજેટમાં હવે કરશું. બાકી હરે હર જો આપણી ગાડી જો ડેન્ટિંગ પેન્ટિંગ માટે લાયા હો. એસ્ટિમેટ શરૂ કહીએ. આ ભાઈને બોલાવી લીધા આપણે. તો ગાઈસ આપણે આવી ગયા હતા. આપણા ભાઈ જોડે એસ્ટિમેટ લીધું. ભાઈએ આપણને 30,000 રૂપિયાનું એસ્ટિમેટ આપ્યું, ડેન્ટિંગ પેન્ટિંગ જોડે બધું કમ્પ્લેટ. 30,000 રૂપિયા કે તમારી ગાડી કમ્પ્લીટ થઈ જાય. 30,000 રૂપિયા ભાઈએ ભાવ તો બરોબર કીધો યાર, પણ કે 5 થી 6 દિવસ લાગશે. એમાં થોડો હું કાચો પડે. 5 થી 6 દિવસમાં ભાઈ ગાડી હાલશે તો કઈ રીતનો મેળ આવશે. 5 થી 6 દિવસ આપણે લોક કઈ રીતે બનાવશું. બાકી ભાઈ જેન્યુન હતો. આપણે કાલ સવાર મૂકી દઈએ ગાડી, કાલ સવારે મૂકી દઈએ. પછી 6 તારીખે આપણને ગાડી આપશે આ ભાઈ. આ સિલ્વર સ્ટાર 4 રસ્તા. અહીંયા ક્યારે બી આવો તમને ટ્રાફિક જ મળશે. જો આ બેન જો ચો જાય હજો, હોતા જ જાય છે. પણ જો સામે પણ રોંગ સાઈડમાં જ આવશે બધા. અહીંયા દર વખતેનું ફિક્સ છે. જો સાયકલ વાળા ભાઈ આયા. અહીંયા દર વખતેનું અમારે વચ્ચે ને વચ્ચે જ હશે. આ સીટ બેલ્ટ અવાજ કરે ગાઈઝ. મેં હાલ જોયું, સીટ બેલ્ટની લાઈટ આવે હ. અહીંનો અવાજ હતી ટી ટી ટી. આપણે પાછા ઘરે આવી ગયા. કાલ ગાડી મૂકી દઈએ. જો આપણું પાર્કિંગ. જો સામે પાર્કિંગ છે આપણે ખેતર.
અમારી સોસાયટીનું પાર્કિંગ. ઢગલો ગાડીઓ પડી, ઢગલો. અહીંયા જો કેટલી બધી ગાડીઓ પડી છે. જો અમુક તો ઢોકીને જતા રહે હા, તો 6 મહિના સુધી જોવા આવતા નહીં. જો જેમ કે આ ગાડી જોવો તમે, XUV 300. આ 2-3 મહિનાથી પડી હ. ઘણી બધી ગાડીઓ પડી છે. આ આપણી ગાડીઓ બે આ ત્રીજી. આમ જો પેલી ઢાંકીને પડી, બે બલેનો. આ બાજુ જો આના ઉપર ધૂળ બી જમી જઈ. પેલો જોવા જ નહીં આવતો ને, શું લેવા લાવતા હશે ત્યાં. તો ગાઈસ આજનો વ્લોગ આપણે પૂરો કરીએ અહીંયા. જો પેલી સ્કોર્પિયો જો અમારા છોકરા, સોસાયટીના છોકરા એવા હે કે કાચો ફોડીને જતા રહે. જો અહીંનો કાચ ફોડીને એમને શું મળ્યું. પછી જો પેલો ખટારો ચોક મિલીને જતો રહ્યો. હા, આ માણસોનું શું કરવું યાર, કે અહીંથી લાઈન ખટારા બધા મિલીને જતા રહે અહીંયા. ચાલતો હોય ગાઈસ આવું યાર. જો 2 ગાડીઓ ઢાંકીને મૂકી દીધી હ. ચોક વાર તહેવારે બહાર કાઢે આ ગાડીઓ. આ જો આ ખટારો ચાકે લાઈન મેલ્યો હ. જો આપણી ગાડી જેવી લાગે ગાઈસ, ખાલી લાગે ને લુક આવે ખાલી. હા ભાઈએ પિકઅપ બી જોરદાર બનાવી છે જો. તો ગાઈસ આપણે વ્લોગ પૂરો કરીએ અહીંયા. કાલ મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.